વાવ થરાદ જિલ્લાના વાવ કૃષિ ઉત્પન્ન બજાર સમિતિ એપીએમસી ખાતે ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટેની ચૂંટણી પ્રક્રિયા ગત તારીખ 18 જૂન 2026ના રોજ પૂર્ણ થઈ ગઈ હતી, જેમાં ચેરમેન તરીકે ગુમાનસિંહજી ચૌહાણ તથા વાઇસ ચેરમેન તરીકે દલપતભાઈ ખરડોલાની બિનહરીફ વરણી કરવામાં આવી હતી। આજે 22 જૂન 2026ના રોજ શુભ વિજય મુહૂર્તે બપોરે 12:39 ગુમાનસિંહજી ચૌહાણે ચેરમેન તરીકે તેમજ દલપતભાઈ ખરડોલાએ વાઇસ ચેરમેન તરીકે વિધિવત ચાર્જ સંભાળ્યો હતો। આ પ્રસંગે વાવ અને ધરણીધર તાલુકાના ભાજપના આગેવાનો, સહકારી ક્ષેત્રના આગેવાનો, વાવ માર્કેટના વેપારીઓ, ખેડૂતો તથા શુભેચ્છકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। નવા હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી સૌએ તેમના કાર્યકાળ માટે સફળતાની કામના વ્યક્ત કરી હતી। ચાર્જ સંભાળ્યા બાદ મીડિયા સાથેની વાતચીત કરતા ચેરમેન ગુમાનસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સર્વાંગી વિકાસ માટે પ્રયત્નશીલ રહીશું અને ખેડૂતોને તેમના પાકના યોગ્ય અને તથા સારા ભાવ મળે તે માટે સતત કાર્ય કરીશું। તેમણે ખેડૂતોના હિતને સર્વોપરી રાખી બજાર સમિતિને વધુ સશક્ત બનાવવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। આજરોજ વાવ એપીએમસીના ચેરમેન તરીકેનો ચાર્જ લીધો છે। પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ માનનીય વિશ્વકર્માજી, ઝોન પ્રભારી માનનીય અજયભાઈ બ્રહ્મભટ્ટજી, જિલ્લાના આગેવાન, આપણા સૌના માર્ગદર્શક અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ, પ્રભારી શ્રી વિશાલભાઈ પટેલ, જિલ્લા ભાજપના પ્રમુખ ડૉક્ટર નરેશભાઈ ઠાકોર, ત્રણેય મહામંત્રીશ્રીઓ ઉમેદદાનજી, કરશનભાઈ, કમલેશભાઈ, બંને મંડળના પ્રમુખ મહામંત્રીશ્રીઓ, અમારા બોર્ડ ઓફ ડિરેક્ટરશ્રીઓ, ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ ના કારણે આ એપીએમસીના ચેરમેન તરીકે જે વરણી થઈ છે એ ભારતીય જનતા પાર્ટીનો વિકાસ થાય, સૌ વેપારીઓ, ખેડૂતો, માર્કેટને લગતા તમામ આ વિસ્તારના લોકોને કઈ રીતે ફાયદો થાય, મહત્તમ વહીવટ થકી કે નવા આયામો થકી વિકાસ કરવા માટેની હર હંમેશ અમારી તૈયારી રહેશે। અમે અમારા વાઇસ ચેરમેન તરીકે ભાઈ શ્રી દલપતભાઈ અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ બધા જ મળીને વાવ એપીએમસીનો, એના સબયાર્ડોનો વિકાસ કરવા માટે સંપૂર્ણપણે અમારી શક્તિ એમાં કામે લગાડીશું અને પારદર્શક વહીવટ કરવા માટેની બાંહેધરી આપીશું।